જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમારે ત્યાં રિપીટમાં પેશન્ટ આવ્યા છે. ગોગનભાઈ, ક્યાંથી આવો છો ગોગનભાઈ? પોરબંદરથી આવો છો ગોગનભાઈ. અને અગાઉ કેટલા સમય પહેલાં અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા તમે? 2 મહિના પહેલા 2 મહિના પહેલાં આવ્યા હતા. અને કોણ કોણ દર્દી હતા અને શું શું તકલીફો હતી જણાવો. પોતે હતો, મારા જીભની અંદર એક ચાંદી હતી. હા. અને એનું મેં આપણે બાયોપ્સીને બધું કર્યું હતું ત્યારે સાહેબે ઓપરેશનનું કીધું હતું. હા. હું બધાને એવી અપીલ કરું છું કે તમે બાયોપ્સી ના કરાવો. એ પહેલાં તમે એકવાર અમૃત પુષ્પ આપણે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રની મુલાકાત લો. ત્યાર પછી જો નીતિનભાઈની સલાહ કરે તો તમે આગળ કરજો. અને મેં અહીંયા અમૃત પુષ્પનો કોઈ ચાલુ કીધો ત્યારથી મને લગભગ એમાંનો 100% ફરક પડી ગયો છે. અત્યારે કોઈ બીજી તકલીફ નથી મારે. છતાં પણ હજુ હું 1-2 મહિના દવા ચાલુ રાખી. અને એક બીજી ખાસ વાત કે તમે બધા ક્યારેય પણ વ્યસન કરતા નહીં. વ્યસન શરીર માટે એકદમ સ્લો પોઈઝન જેવું કામ કરે છે. એટલે વ્યસન પહેલાં મૂકી દેજો. હું ખૂબ માવા બીડી મારે ટોટલ વ્યસન હતા. મેં અત્યારે એક પણ વ્યસન નથી રાખેલું. એટલે જેથી મને શરીરમાં પણ ઘણું બધું સારું છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને બીજા કેના માટે તમે લઈ ગયા હતા? તમારા ફેમિલી મેમ્બર માટે, બેન માટે? એના માટે હું લઈ ગયો. એને શું તકલીફ હતી? થાઇરોઇડની, ગળામાં ગાંઠ હતી થાઇરોઇડની. બરાબર. મહિનો દિવસ પહેલાં લઈ ગયો હતો. તો એને અત્યારે 50% જેવો બેનિફિટ છે. તો 50% જેટલી ગાંઠ બેસી ગઈ છે. હજી તો લગભગ 22 દિવસ જેવું થયું છે. મહિનો થયો નથી. ખૂબ સરસ ગોગનભાઈ. અને તમારો એક મેસેજ સરસ છે. લોકોને એક વ્યસન મુક્તિ તરફ આપણે આગળ ધકેલવાના છે કે જેથી કરીને વ્યસનોના લીધે આવી ઘણી બધી તકલીફો સમાજમાં થાય છે. તો લોકોને એક સાચી દિશા મળે એ હેતુથી તમારું આખું નામ અને મોબાઈલ નંબર જણાવો. મારું નામ છે ગોગનભાઈ સુકાભાઈ સોલંકી, ગામ પોરબંદર. મોબાઈલ નંબર મારા છે 99259 03175. અને બીજો નંબર સાથમાં છે એ પણ 98259 03175. બરાબર. કે કોઈ આવી તકલીફવાળા દર્દીઓ હોય, ડૉક્ટરોએ બાયોપ્સીનું કીધું હોય, કેન્સરનું કીધું હોય અને ઓપરેશનોનું કીધું હોય, તો તમારી પાસેથી માર્ગદર્શન મેળવી શકે કે ગોગનભાઈ અત્યારે આપણી સામે છે. કોઈ કેન્સર જેવી કોઈ સ્થિતિ તમને જણાય છે અત્યારે? કોઈ વસ્તુ નથી. બરાબર. કેમ કે ઉતાવળીઓ નિર્ણય લીધા પહેલાં એક વખત ગોગનભાઈએ કીધું એમ કે ધીરજપૂર્વક અને વ્યવસ્થિત રીતે પરેજી સાથે કોર્સ કરવામાં આવે તો અવશ્યપણે રિઝલ્ટ મળે છે. અને આજે ગોગનભાઈ નવા પેશન્ટો લઈને આવ્યા છે. બરાબર. ખૂબ સરસ. અને જય દ્વારકાધીશ.